કલાક મંદિરે બેસું ને તેમ થશે કોઈ મારી જોડે હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે છે, જીવન જીવવાનું બળ મળી જશે, મારો ભગવાન મારી સાથે છે, એક તાકાત એને મળશે. એટલે સમાજને સારા વિચારોની સતત જરૂર રહેવાની, સદવિચારોથી સમાજ સમૃદ્ધ રહેવો જોઈએ, અને તો જ સમાજનું કલ્યાણ થઈ શકશે. અહીંયા કહ્યું અન્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પીવત્વ. પિતાજી, સેવા અને કથાના રસ પીઓ. કારણ કે આખી જિંદગી સંસાર સંસાર સંસાર. બાળક ભણે ને પછી પાછો મોટો થાય, પછી પરિવાર થાય ને પછી એમ થાય પરિવારને સાચવું, બાળકોને મોટા કરવું. કે ખરેખર તપસ્વી તો આ સંસારી છે. ઘણી વાર એમ થાય, લોકો એમ માને કે અમે પરિવારમાં રહીએ, ધન કમાઈએ, બાળકો જાણે પાપ જ ન કરતા હોય. આ પાપ નથી, ગ્રહસ્થીનો આ ધર્મ છે. અને ગ્રહસ્થી જો આ ન કરે તો પાપ કરે. પણ ઠાકોરજી આપેલી જવાબદારી નિભાવું છું એવા નિસ્વાર્થ અને નિષ્કામ ભાવે કરવા. સંન્યાસી દુનિયામાં જેટલા જોઈતા હતા ને એટલા થઈ ગયા છે. હવે સારા સંસારીઓની દુનિયાને જરૂર છે. સારો પિતા કેવો હોય, સારી માતા કેવી હોય, સારો પતિ કેવો હોય, સારી પત્ની, આવા સારા આઈડિયલ સંસારીઓની જરૂર છે દુનિયામાં. કે કોની સામે આંગળી ચીંધીને કહેશો કે જો પિતા આવા હોય, જો માતા આવી હોય, જો પતિ આવો હોય, જો પતિ. કારણ કે જે સમાજમાં આદર્શ આઈડિયલ લોકો ખતમ થઈ જાય ને એ સંસાર ભટકી જતો હોય છે. પિતાજી, આખી જિંદગી જેને વાંચવા જેવા હતા એના મન તમે ન વાંચી શકે. આખી જિંદગી ખરાબ પાત્ર મળે ને તરત સમજાય માણસ, પણ સારા પાત્રો આજુબાજુ હોય ને તો આખી જિંદગી એનું આપણે કદર નથી કરી શકતા, એને સમજી નથી શકતા, એને કહી નથી શકતા કે તું સારી છો, તું સારો છો. સારા સ્વજનોની સત્કાર આપણે ક્યારેય નથી કરી શકતા. હા, દુર્જન અને ખરાબ હોય એને 100 વાર નિંદા કરી દઈએ, પણ સારાને સારું કહેતા આપણી જીભ ઉપડતી જ નથી. ખબર નહીં કેમ, એમ કહી નથી. ખરાબ કરવું માણસની તકલીફ છે, પાપ કરવામાં એને ગૌરવ ને. આપણે તો સીધે સીધું મોઢા પર કહી દઈએ ને એમાં પણ ગૌરવ જેવું લાગે. સોરી કહેવાની ઈચ્છા બહુ હોય, પણ કહેવું તો છે પણ શરમ લાગે. સોરી કહેતા શરમ લાગે અને એનું અપમાન કરતા આપણને આમ ગૌરવ લાગે કે કહી દીધું. હું તો કહું, માફી પણ પરાધીન કેમ? એ સોરી કહે પછી માફ કરવું, આવું પણ શા માટે? ગુણોને પરાધીન ન બનાવો. તમારા ગુણો તમારું કર્મ ન બનાવો, તમારો સ્વભાવ બનાવો. કારણ કે કર્મ બનાવશો ને તો પાછું વિવેક એમ થશે, આના પર આ કરવું ને આ ન કરવું. જેમ તમે કોઈ પરફ્યુમ છાંટીને નીકળો અને તમારો મિત્ર મળે તો તમને એમ થાય આ સુગંધ એને આવે તો સારું, પૂછે તો ખરા ક્યાંથી પરફ્યુમ લાવ્યો. અને ત્યાંથી આગળ નીકળે અને તમારો દુશ્મન આવે તમને એમ થાય કે આ સુગંધ આને ના આવે તો સારું. તો આવું થાય. એ સુગંધ એને એટલી આવવાની જ છે. એમ જ તમારા ગુણો તમારા વ્યક્તિત્વની સુગંધ હોવી જોઈએ. એ તમારા કર્મ નહીં. જેટલી સુગંધ મિત્રને આવે ને એટલી જ સુગંધ શત્રુને પણ આવી જોઈએ. કારણ કે સદગુણ તમારું કર્મ નહોતું, તમારું વ્યક્તિત્વ અને સ્વભાવ હતું. અને જ્યારે સ્વભાવ બની જાય ને એ બધાને અનુભવાય. એ કાંટો ફૂલ તોડવા આવેલાને પણ ફૂલની એટલી જ સુગંધ આવે, અને પાણી પાનવા આવેલાને પણ એટલી જ સુગંધ આવે છે. કારણ કે સુગંધ એનો પ્રયાસ નથી, એનો સ્વભાવ છે. અને જ્યારે સ્વભાવ ગુણ બની જાય ને પછી એના માટે પ્રયાસ નથી કરવા પડતા. સત્સંગ તમારા સદગુણોને તમારો સ્વભાવ બનાવી દેશે. સ્વભાવ બની જશે પછી તમે જ તમારા ગુણોને માણી શકશો. આપણી તકલીફ શું છે? જો આપણે આપણા ગુણોને માણી ન શકીએ ને પછી બહુ વાર કરી ન શકીએ. કોઈ બહુ ગમે તેમ બોલ્યું અને તમે ચૂપ રહીને સહન કરી લો તો ઘરે આવીને તમને દુઃખ થાય કે આનંદ થાય? ઘણી વાર એના કરતા સંભળાવી દીધું હોત ને સારું થાય, પણ તમને ખુશી થવી જોઈએ એ એટલું બોલ્યો પણ મેં બધું સહન કર્યું. સહન શક્તિ ગુણ છે, એનો આનંદ થવો. પણ જો અફસોસ થયો ને તો બીજી વાર કોઈનું તમે સાંભળશો. તમે કોઈને દાન આપ્યું, તમને આ ઉતાવળમાં લખાઈ ગયો છે, કંઈ આપવા ના આપ્યું તો ચાલે, આપીને પછી તમને અફસોસ થયો તો બીજી વાર જલ્દી આપવા તૈયાર નહીં થાવ.
પણ તમને આનંદ થવો જોઈએ કે જો એમ તો હું ના આપત, પણ ભગવાને જ કંઈક એવું કરાવ્યું અને મારા હાથે દાન ઠાકોરજી. ગુણનો આનંદ હશે તો ગુણ રહેશે, પણ ગુણ અફસોસ સાથે આવશે તો બીજી વાર એ ગુણ નહીં કરીશું. ગુણ રહેશે ટકશે નહીં. અહીંયા ધુંધકારીને કોઈ ટોકનારું નથી. હવે તો પાપ માટે છૂટ મળી ગઈ, અને છૂટ મળી ગઈ એટલે 5 ગણિકાઓ લઈ આવ્યો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને 5 ગણિકાઓને ખુશ કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી દીધી. રાજાને ત્યાં ચોરી કરી એટલે ગણિકાઓ ગભરાઈ કે જો રાજાને ખબર પડશે તો આની અંદર અમારે કરવું પડશે, અમે મરીએ એટલે પોતાને મારી નાખીએ. ઊંધો લટકાવ્યો, તડપાવ્યો, ધૂળી કરી બચાવી અને તડપાવી ધુંધકારી મર્યો. અને મર્યો તો ખરા, પણ પ્રેત બન્યો. ગૌકર્ણજીએ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યો. ગામમાં આવીને સૂતા છે. રાતના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાવા. કંઈક બોલવા માંગે છે પણ બોલી નથી શકતો. કોઈ જીવાત્મા હાથમાં જળ લઈને ત્યાં છાંટ્યું અને રડવાનો અવાજ સંભળાયો. પૂછું, કોણ છે? હું તમારો ભાઈ ધુંધકાર. અરે તારી પાછળ તો મેં ગયા શ્રાદ્ધ કર્યું, તોય તારો ઉદ્ધાર નથી થયો. મેં એટલા પાપ કર્યા છે કે 100 વાર ગયા શ્રાદ્ધ કરો ને તોય મારો ઉદ્ધાર સંભવ. આપ જ્ઞાની છો, આપ શાસ્ત્ર વેતા છો, આપ કોઈ રસ્તો કાઢો કે મારો ઉદ્ધાર થાય. પ્રાતઃકાળ જાગી ગૌકર્ણજી ગયા છે નદીમાં સ્નાન કરવા માટે. કટી સુધી જલમાં ઉભા રહી અર્ઘ લીધું, સમર્પિત કર્યું સૂર્યનારાયણને અને પ્રશ્ન કર્યો, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય શું? અને ત્યારે સૂર્યનારાયણે કહ્યું, તમે ભાગવત કથા કરો. ભાગવત કરવા માત્રથી પ્રેત યોનિમાંથી મુક્ત થશે. કોણ કરે? કે આપ પોતે કરો. ગૌકર્ણજી પોતે તૈયાર થયા. સમસ્ત નગરવાસીઓને સમાચાર આપ્યા છે. સુંદર પંડાલ બાંધ્યો છે. વ્યાસપીઠ પર ગૌકર્ણજી પોતે બિરાજમાન થયા. સમસ્ત નગરવાસીઓ ગોઠવાયા છે અને ભાગવતની કથાનો પ્રારંભ કર્યો. પંડાલ ભરાયેલો હતો. આવ્યો ધુંધકારી અને વાયુ રૂપ હોય પ્રેત. ક્યાં બેસું? 7 ગાંઠનો વાસ પડ્યો હતો, એમાં પ્રવેશ કરી ગયો. વાસનાઓ જ વાસ છે અને 7 ગાંઠ આપણા બધાની ભીતર છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર. અને કથાના એક દિવસ સાંભળતા સાંભળતા એક ગાંઠ ફાટે છે. 7મા દિવસે વાંસ ફાટ્યો. ધુંધકારીનો ઉદ્ધાર થયો. વિમાન આવ્યું, પાર્ષદો લઈને આવ્યા. પણ જ્યાં વિમાનમાં બેસવા જાય એટલામાં ગૌકર્ણજી અવાજ લાગ્યો, ઉભા રહો. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન અને ઉદ્ધાર કેવલ ધુંધકારીનો જ કેમ? ત્યારે પાર્ષદોએ કહ્યું, શ્રવણસ્ય વિભેદેન પરભેદો અત્ર સંસ્થિતા. શ્રવણના ભેદથી પરભેદ થયો છે. અદૃઢમ ચ તમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધો હિ હતો મંત્ર વ્યગ્રચિતો હતો જપઃ. આટલી વસ્તુથી આટલી વસ્તુનો નાશ થાય. અદૃઢમ ચ તમ જ્ઞાન, જ્ઞાન દ્રઢ ન કરવામાં આવે તો જ્ઞાનનો નાશ થાય. પ્રમાદેન હતમ શ્રુતમ, પ્રમાદથી સાંભળેલા શ્રવણનો નાશ થાય. સંદિગ્ધો હિ હતો મંત્ર, મંત્રમાં શંકા રાખો તો મંત્ર જાપનો નાશ થાય. જે રીતે આણે સાંભળ્યું છે, શ્રવણ કર્યું, એટલું બીજાએ નથી. આણે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યું છે. સાંભળો, એનું મનન કરો. આજે સાંભળ્યું એ મારા જીવનમાં કઈ રીતે હું ઉપયોગમાં લાવું, અને નિધિધ્યાસન એટલે એનો પ્રયાસ કરો કે જે વાતનું મેં ચિંતન કર્યું હવે એ વાત મારા જીવનમાં, મારા આચરણમાં કઈ રીતે આવે, એનો પ્રયાસ. કહ્યું હું ફરી કથા કરીશ, પુનઃ કથા કરી છે. અને હવે તો ભગવાન પોતે ભગવાનના પાર્ષદો સાથે આવ્યા છે અને સમસ્ત નગરવાસીઓનો ઉદ્ધાર આ ભાગવત કથામાં થઈ રહ્યો છે. આ કથા એવી છે જે ધુંધકારી જેવા પાપીને પણ કારણે. આગળ 6થા અધ્યાયમાં ભાગવત કથાનો વિવેક બતાવવામાં આવ્યો. કથા ક્યાં બેસાડવી, કોની પાસે સાંભળવી, કેટલું ધન, બધા આખો એક સુંદર પ્રોટોકોલ આપ્યો છે. વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્ કથા સ્થલમ. તીર્થે વાપી, વને વાપી, તીર્થમાં, વનમાં, જ્યાં મોટી જગ્યા હોય, જ્યાં લોકો આનંદથી શ્રવણ કરી શકે, ત્યાં કથા બેસાડવી. કેટલું ધન કરે છે કે વિવાહે આદર્શમ વિત્તમ તાદર્શમ પરિકલ્પેત. લગ્નમાં જેટલું કરો એ રીતે. ત્રીજું કહ્યું કોની પાસે સાંભળવું? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. વિરક્ત હોય, બ્રાહ્મણ હોય, શાસ્ત્રનો જ્ઞાતા હોય, અઘરી વાતને પણ સરળતાથી સમજાવી શકે એવાના મુખે સાંભળવી.
આમ આખો વિધાન બતાવવામાં આવ્યું. ઉપવાસ કરવું કે ભોજન કરવું એનો પણ વિધાન બતાવ્યું. એટલે ભોજનમ તુ વનમન્યે કથા વિઘ્ન કરો યદી. ઘણા લોકો કથામાં એવો ભારે ઉપવાસ કરે કે કથામાં તો ગોટો વળીને સૂઈ જ જાય. તો કથામાં શ્રવણ મહત્વનું છે. તમને ભૂખ્યા રહેવાથી તમને કથામાં વધારે મન લાગે તો ઉપવાસ કરો. તમને અલ્પાહાર કરીને કથામાં વધારે મન લાગે તો અલ્પાહાર કરો. તમને પેટ ભરીને ખાઈને કથામાં મન લાગે તો પેટ ભરીને ખાઓ. મહત્વની વાત છે કથાનું શ્રવણ. આ બધા એના અંગો છે. બાકી આપણે બધા જ જાણીએ છીએ ફરાળ કેવું વિકરાળ હોય છે. એ રોજ કરતા પણ આપણું તો મૂળ વાત રોજ કરતા કેલેરી વધારે એને મળી જાય એનું પેલામાં ફરાળ. તો કથામાં મહત્વની વાત છે શ્રવણ, કે કેટલું મન કથામાં રહે છે. બાકી સાંભળવા પેલું અસવામાં કહેતા ને કે એક ભાઈ 7 દિવસથી નારિયેળી પર હતા. તો પેલા કહ્યું 7 દિવસથી કે હમણાં ટાઇફોઇડ થયો ને એટલે ડોક્ટરે કીધું કે હમણાં અઠવાડિયું નારિયેળ પર રહેજો. તો કે આ રીતે નારિયેળ પર રહેજો. એક આમ રેસ્ટોરન્ટમાં ગયો ને મસાલા ઢોસા મંગાવે તો ખાલી મસાલો ખાય પણ ઢોસો ના ખાય. તો પૂછ્યું કે આ કેમ અંદરનું ખાય છે ને બહારનું? કે ના મને હમણાં થોડો પેલો ફૂડ પોઈઝન થયું, ડોક્ટરે બહારનું ખાવાનું ના પાડી છે. તો લોકો શ્રવણના પણ ભેદ જુદા કરે. 6 અધ્યાયમાં કથાને વિરામ આપ્યું. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય.